નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. કોંગ્રેસ નેતા પાલ આંબલિયા દ્વારા આજે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ઘેડ પંથકમાં ખેડૂતોને થયેલી નુકસાની અંગે રજૂઆત કરાઈ હતી. ઘેડ પંથકના ખેડૂતોને સાથે રાખી આ રજૂઆત કરાઈ હતી. જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે પાલ આંબલિયા ઘેડ પંથકના ખેડૂતોને સાથે લઈ આવી પહોંચ્યા હતા. સૌપ્રથમ તો કલેક્ટર દ્વારા મળવાનો સમય ન આપવાનું જણાવવામાં આવતા પાલ આંબલિયા અને ખેડૂતો કલેક્ટર કચેરીના દ્વાર પાસે બેસી ગયા હતા. બાદમાં રામધૂન બોલાવવાની શરૂઆત કરી હતી. થોડી વાર બાદમાં ઘેડ પંથકની સમસ્યા અંગે રજૂઆત માટે પરવાનગી અપાઈ ત્યારે તેઓએ ઘેડ પંથકની સમસ્યા બાબતે રજૂઆત કરી હતી. જૂનાગઢ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી ન કરાઈ હોવાની વાત પાલ આંબલિયાએ પોતાની રજૂઆતમાં જણાવી. જવાબદાર ઇજનેરો દ્વારા કોઈ ચોક્કસ પ્રકારની કાર્યવાહી અત્યાર સુધી ઘેડ પંથકમાં ન કરાઈ હોવાની વાત પણ તેઓએ જણાવી હતી. આ બાબતમાં સત્વરે કોઈ નિરાકરણ આવે તેવી માંગ કરી હતી. દરેકની આવી ગઈ છે અને અમે એમની પાસેથી સતત ફોલો અપ લઈએ છીએ. ઓકે, એક મિનિટ સાહેબ, તમારો જવાબ આ જે તમે કહો છો કે અમે આ બધું એમની પાસેથી લીધું હતું, સાહેબ આ જ વસ્તુ પ્રી મોન્સૂન આપણે લીધું હોત તો અત્યારે તમે મારી હારે આવો, મારે જવાનું છે અત્યારે અમદાવાદ, રાહુલ ગાંધીજી આવે છે, પણ એ બધું મૂકી દઉં. જૂનાગઢ જિલ્લામાં દર વર્ષે ઓજત નદી અને ભાદર નદીના કારણે જે ગામોમાં તકલીફ થાય છે એ દર વર્ષે થાય છે. તંત્ર એમાં ક્યાંયથી ઢળો લેતું નથી. એક બાજુ ડબલ એન્જિનની સરકારની વાતો થાય, વિશ્વગુરુના સપના ભારતીયોને દેખાડવામાં આવે અને સૌથી મોટી વાત ગુજરાત મોડેલ આખા ભારતમાં એનો પ્રચાર પ્રસાર કરવામાં આવે. તો ત્યારે સવાલ એ છે કે આ ગુજરાત મોડેલ છે કે જે ગામ ઓછામાં ઓછા 35 થી 40 ગામ દર ચોમાસાની અંદર સંપર્ક વિહોણા બને, બેટમાં ફેરવાઈ જાય. મીડિયા દર વખતે આ એકના એક ન્યૂઝ બતાવે અને સરકાર દર વખતે ક્યાંક ને ક્યાંક આ ઘટનાઓ આફતમાંથી અવસર જેવાય કહેવાય ને, એ હું એવું માનું છું કે આ સરકાર અને તંત્રને ભ્રષ્ટાચાર કરવા માટે આ આફતમાંથી, અમારા માટે આફત છે પણ આ લોકોને ભ્રષ્ટાચાર કરવા માટે જાણે અવસર મળતો હોય એવી જ રીતે દર વર્ષે ભ્રષ્ટાચાર કરી અને દર વખતે આને આ ઘટના થાય છે. સૌથી મોટી વાત એ છે કે ઓજતમાં જે ઉબેણ નદી આવે છે, ઉબેણ નદી છે એ આખું કેમિકલ, ઝેરીલું કેમિકલ યુક્ત પાણી લઈને આવે છે અને એ પાણી જ્યારે અમારા ખેતરોમાં ફરે છે ત્યારે અમારા ખેતરોના ઊભા પાક છે એ સુકાઈ જાય છે. અહીંના સાંસદ સભ્યશ્રી ભાગવત સપ્તાહ જેવી પવિત્ર ભાગવત સપ્તાહની અંદર ગેરંટી આપીને જાય છે કે આ ઓજતનો કાયમી પ્રશ્ન હું નિકાલ કરી દઈશ. ત્યારે હું ખાલી આપના માધ્યમથી સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયાને યાદ કરાવવા માગું છું કે બામણાસા ગામની ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત તમામ લોકો આજે તમને યાદ કરે છે કે મારા સાંસદ ક્યાં છે. ધારાસભ્યશ્રીને મીડિયાકર્મીઓ ફોન કરે તો એમ કહે છે કે હું ફસાયેલો છું. ત્યારે મારે એને પૂછવાનું મન થાય છે કે તમે ભાજપથી ફસાયેલા છો કે વરસાદના પૂરથી ફસાયેલા છો. આ સૌથી મોટું વાત એ છે કે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તો બીજા જ દિવસે પહોંચી જતા હતા, ટ્રેક્ટર લઈને પહોંચી જતા હતા. તો અત્યારે શેનાથી ફસાયેલા છે ભાઈ? જો તમે ભાજપથી ફસાયેલા ના હો તો ખેડૂતો તમારી રાહ જોઈ છે. આવો વિસ્તારમાં, તમારા વિસ્તારમાં, તમારા પોતાના ગામમાં, કોડવાવમાં ખેડૂતોની હાલત ગંભીર છે તો એમની વહારે આવો. આજે ત્યારે તમે એમ કહેતા હતા કે હું સરકારમાં નથી એટલે કામ નથી થતા. અત્યારે તમે સરકારમાં છો તો ફસાયેલા છો. તો ખેડૂતોએ કરવાનું શું? તમારી પાસેથી અપેક્ષા રાખવાની શું? નામ રણમણભાઈ, રણમણ મેસુ, ગામ મટિયાણા. નુકસાની જાજી એટલે મારી 13 વીઘા જમીન મારી પટી ગઈ, બાકીના એટલા ખેડૂત 500-700 વીઘા જમીન થાય સાહેબ. આજે અત્યારે આવેદન એવા શેના માટે તમે આવેદન દેવા આપવા આવ્યા? પછી આ નદી માટે, પારા માટે. જ્યાં જમીન આ બીજી નુકસાની થઈ ને, આ શું થયું? પણ એ બિયારણ બધું વયું ગયું અને જમીન ધોવાઈ ગઈ. કેટલા? મારી જમીન તો પૂરી જ થઈ ગઈ 13 વીઘા. એમાં બાકીના એટલા ખેડૂત એ બધા છે એનું માંડવીની બધી જમીન ધોવાઈ ગઈ. એટલે જો આ નદીના પારાને બંધ થાય તો જમીન બસે, બાકી બસે નહીં. અત્યારે પૂરની સ્થિતિ કેવી છે? સ્થિતિ ફૂલ પાણી ભરેલું છે. આ અટાણે પાણી તો, હા અટાણે ભરાણું.
હા એ બધી મારા ખેતરમાંથી પછી બીજા નિશા ખેતર છે એમાં બધી એમ જાય. હું કેશોદ તાલુકાના અખોદર ગામનો જાદવભાઈ આહિર છું. અમારા ઘેડ વિસ્તારની અંદર દર વર્ષે આ પરિસ્થિતિ નિર્માણ થાય. દર વખતે કલેક્ટરના, મામલેદારના, ડીડીઓ સાહેબને બધીને આવેદનપત્ર દઈ પણ કોઈ વસ્તુનો નિકાલ થતો નથી. આના નિકાલ માટે એક જ વસ્તુ છે કે કેન્દ્ર સરકાર મોટામાં મોટું પેકેજ જાહેર કરે અને ઘેડ વિસ્તારની અંદર જે નદી છે, મધુવંતી નદી છે, સાબરી નદી છે, ટીલોરી નદી છે, તેને ઊંડી કરે, પોળી કરે અને જે બાજુમાં જે ઝાડ છે એ કાપી અને મેન્ટેનન્સ જો દર વખતે કરે તો આનો વસ્તુનો કાયમીનો નિકાલ છે. અમારા સંસદ સભ્ય પણ અમારા વિસ્તારની અંદર કહેતા હતા ગેરંટીની પણ ગેરંટી હવે આવે, આ ગેરંટી પૂરી કરે એવી અમારા ખેડૂતની માંગ છે. એટલા માટે અમે આજ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને અમારો અવાજ છે એ શેઠ મનસુખભાઈ માંડવિયા સુધી પહોંચે અને જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ આવે એવી અપેક્ષા રાખું. કેટલા ગામના લોકો અને કેટલા લોકો અહીંયા આવ્યા છે? અહીંયા અમે 20 થી 25 ગામના ખેડૂતો આવ્યા છે. એક ગામની અંદર અત્યારે ખેડૂતના કામ હોવા છતાં એક બે જણા આવ્યા છે અને કલેક્ટરને અમે એ જ વિનંતી કરી છે કે ભાઈ અમારો અવાજ છે એ દર વર્ષનો છે. આ અમારે માંડવી પણ નીકળી જાય, ખેતરું ધોવાઈ જાય, આનું કંઈક કરો તમે. હાલમાં પરિસ્થિતિ કેવી છે? હાલમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે. ત્યાં કોઈ પણ અધિકારી આવે તો હું એના ભેગો જવા તૈયાર છે. અમને ખેતરું જોઈ અને એ જ એની રીતે કહે કે નહીં ખરેખર આ સત્ય વસ્તુ છે. અમારી પીડા છે એટલે જુનાગઢ આવ્યા છે, બાકી અમને કોઈ આવવાનો શોખ નથી. અમે ખેતી કરતા માણસો છે એ બધા.